નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સયાજી સમાચાર .live। હવે જોઈએ અગત્યના સમાચાર। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારને લઈ દેશભરમાં રોષ। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર મામલે સુરતમાં હિન્દુ સંગઠનો દ્વારા વિશાળ રેલી। વનિતા વિશ્રામથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજાઈ। મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનના અગ્રણીઓ અને કાપડ ઉદ્યોગના વિવર્સો આ રેલીમાં જોડાયા। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારને લઈ સમગ્ર દેશમાં હિન્દુઓમાં આક્રોશ। સયાજી સમાચાર .live વડોદરા। जी आपનું નામ? હું આશીષ સૂર્યવંશી। હજી આજે કઈ રીતે રેલીમાં આયોજન કરવામાં આવેલું હતું અને કયા હેતુથી રેલી કાઢવામાં? હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા આજ રોજ વનિતા વિશ્રામ 88 કલેક્ટર કચેરી સુધી એક આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીનું મુખ્ય એક આયોજન એનું એ જ હતું કે બાંગ્લાદેશમાં આપણા જે હિન્દુ ભાઈ બહેનો છે એના પર અત્યાચારો થઈ રહ્યા છે છેલ્લા 6 મહિનાથી। તે અત્યાચારો બંધ થાય તે હેતુથી આજે કલેક્ટરશ્રીને આવેદન આપવામાં આવ્યું છે। આપ સૌને ખ્યાલ જ છે કે તે ત્યાં નહીં કરતા 6 મહિનાથી આપણા ઘણા હિન્દુ બહેન બેટીઓને મારી નાખવામાં આવે છે, ફાંસીએ ચડાવવામાં આવે છે જાહેર, અને એમના પર બળાત્કારો કરવામાં આવે છે। જે પ્રમાણે આપણા હિન્દુ દેવી દેવતાના મંદિરો છે તેમને ધ્વંસ કરવામાં આવે છે। એના માટે આજે સરકારશ્રીને કલેક્ટરશ્રીને અપીલ કરવા આવ્યા છે કે આપનો આવેદનના થકી જે રાષ્ટ્રપતિ છે આપના તે આના પર જલ્દથી જલ્દ નિર્ણય લઈ અને જે આપણા દેશનો સર્વોચ્ચ અદાલત છે તે પણ બાંગ્લાદેશને જે પણ અત્યારે આપણે જે સહાય અલગ અલગ દેશોમાંથી મળે તે તાત્કાલિક બંધ થાય, તેનાથી જ એમના પર અસર થશે અને અત્યાચાર બંધ થશે। જી આજે કઈ રીતનું રેલીનું આયોજન કરવામાં આવેલું હતું અને તેના વિરોધમાં આપણે બધાને સૌને ખબર છે કે પાછળ 6 મહિનાથી બાંગ્લાદેશમાં જે હિન્દુઓ રહે છે એ હિન્દુઓ પર નિરંતર જઘન્ય અપરાધ થઈ રહ્યો છે। ત્યાં બાંગ્લાદેશની જે સરકાર છે એ જે શેખ હસીના સરકારને ત્યાં પદમુક્ત કરીને લોકો હિન્દુ સમાજ ઉપર આક્રમણ કરે છે। ત્યાં એને પદમુક્ત તો કરી દીધો, પણ એને અગેન્સ્ટમાં આપણે હિન્દુ સમાજ ત્યાં લઘુમતી સમાજ છે એ લઘુમતી સમાજ ઉપર અત્યાચાર કરે છે, ત્યાં બલાત્કાર કરે છે, ત્યાં હિન્દુઓ જે રહેતા વેપારીઓ છે એને મારે છે, કપડા ફાડીને રોડ રસ્તા ઉપર એને ફાંસી લગાવે છે, એને જઘન્ય તરીકેથી મારે છે। ત્યાં સમાજ બહુ એક એવી રીતે કહે છે એકદમ દુબઈ કે સમાજ છે। એને સમાજને અહીંયાના જે હિન્દુ રહે છે, આપણે જ્યાં દેશમાં રહેતા હિન્દુ છે, હિન્દુસ્તાનમાં રહેતા જે હિન્દુ છે એ લોકોને સંબળ આપે અને એ લોકો સુધી એ વાત પહોંચાડવા માંગે છે કે જે હિન્દુસ્તાનમાં રહેતા જે હિન્દુ સમાજ છે એ એમને સાથે છે। અને એને સાથે સાથે ત્યાં જે આંદોલન કરી રહ્યા ચિન્નસ્વામી મહારાજ છે એને ત્યાંની બાંગ્લાદેશની સરકારે જેલમાં મૂકી દીધા। એને ખિલાફ ષડયંત્ર કરીને એમને કોઈ એમનો અપરાધ નથી હોતો તો પણ એને બાંગ્લાદેશની સરકારે એને જેલમાં મૂકી દીધા। જી આજે ક્યાંથી રેલીનું આયોજન કરવામાં આવેલું હતું અને ક્યાં સુધી લાવવામાં આવે, કેટલા લોકો જોડાયા? આજે આપણે અથવા ગેટથી રેલીનું આયોજન કર્યો હતો। ત્યાં અમારા પ્રમુખ સંતજનો, સમાજના આગેવાનો, સંઘની ગ્રુપના જે અધ્યક્ષ છે એવા વડીલો, સમાજના આગેવાનો અને જે કહેવાય કે સમાજ સેવક એવા ઘણા બધા લોકોની આગેવાનીમાં અથવા ગેટથી માંડીને કલેક્ટર સુધી અમે રેલીનું આયોજન કર્યો હતો અને રેલીમાં મોટી સંખ્યામાં સુરતના હિન્દુ બંધુઓ એકત્રિત થયા હતા। જેમ કે રેલી જોતા લાગતો કે 10,000 જેવા લોકો અહીંયા ભેગા થયા હતા। જી આજે કલેક્ટરશ્રીને આ બાબતે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે, તો આવેદનપત્ર આપ્યા બાદ આપણે શું કામગીરી આગળની પ્રક્રિયા? જો અમારી જે એક માંગ છે એ માંગ 4-5 માંગોને લઈને અમે કલેક્ટરશ્રીને મળ્યા છીએ અને કલેક્ટરશ્રીએ અમને એવો જણાવ્યું છે કે એ જે પ્રતિવેદન છે એ આપણી રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુને, મહામહિમ રાષ્ટ્રપતિને પહોંચાડશે અને અમારી ભારત સરકારને માંગણી છે કે એ ત્યાં દબાણ કરે, જે પણ રીતે બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓની રક્ષણનું કાર્ય એમનો છે અને વિશ્વ પટલ પર બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓની રક્ષણ માટે એક માહોલ પેદા કરે અને ત્યાં દબાણ ઉત્પન્ન કરે। આગળ આ કામગીરી ન વધે તો અમે આ જે વિરોધ પ્રદર્શન છે વિરોધ પ્રદર્શન અમે ધીમે ધીમે વધારીશું એવો અમારો માનવો છે।